હરિઓમ વિદ્યાર્થી મિત્રો, તમે લોકો બેટા જાણો છો એ પ્રમાણે કે આંકડાશાસ્ત્રમાં જે બીજો ભાગ છે એ બીજા ભાગનું આપણું પ્રથમ ચેપ્ટર કે જેનું મેઇન હેડિંગ છે સંભાવના, એ આપણે ગયા લેક્ચરની અંદર ફિનિશ કર્યું. આજના દિવસે આ જ ભાગનું જે બીજા નંબરનું ચેપ્ટર છે એ ચેપ્ટરની આપણે શુભ શરૂઆત કરીએ છીએ અને આપણા ચેપ્ટરનું મેઇન હેડિંગ છે યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ કે આ ચેપ્ટરમાંથી આપણને બોર્ડની એક્ઝામમાં કયા કયા વિભાગોમાં કેટલા માર્ક્સનું પૂછાય છે. સૌથી પહેલા જો આપણે ધ્યાનથી જોઈએ તો પહેલો જે પ્રશ્ન છે એ આપણને પૂછાય છે વિભાગ A માંથી, અને વિભાગ A જેની અંદર આવે છે વૈકલ્પિક પ્રશ્ન MCQ. કેટલા માર્ક્સનો હોય છે? 1 માર્ક્સનો. આવો એક પ્રશ્ન ચેપ્ટર નંબર 2 માંથી પૂછાય તો એનો થયો બેટા આપણી પાસે 1 માર્ક્સ. બીજો જે પ્રશ્ન છે એ પ્રશ્ન આપણને પૂછાય છે વિભાગ B માંથી, અને વિભાગ B જેની અંદર આવે છે એક વાક્યમાં ઉત્તર આપો. એ પણ કેટલા માર્ક્સનો હોય છે? 1 માર્ક્સનો. આવો એક પ્રશ્ન ચેપ્ટર નંબર 2 માંથી પૂછાય તો એના પણ થયા બેટા આપણી પાસે 1 માર્ક્સ. ત્રીજો જે પ્રશ્ન છે એ આપણને પૂછાય છે વિભાગ C માંથી, જેમાં ટૂંકા દાખલા પણ આવી શકે અથવા એની જગ્યા પર થિયરી પણ આવી શકે. ટૂંકા દાખલા અને થિયરી એવો એક પ્રશ્ન ચેપ્ટર નંબર 2 માંથી પૂછાય તો બેટા એના થાય આપણી પાસે 2 માર્ક્સ. ચોથો જે પ્રશ્ન છે એ પ્રશ્ન આપણને વિભાગ D માંથી પૂછાય છે. વિભાગ D જેમાં ટૂંકા દાખલા પણ આવી શકે, થિયરી પણ આવી શકે. કેટલા માર્ક્સની હોય? 3 માર્ક્સની હોય. આ 3 માર્ક્સના બે પ્રશ્નો પૂછાય તો 3 ગુણ્યા 2 મતલબ કેટલા માર્ક્સ થયા? એના 6 માર્ક્સ. તો ટોટલ આ એક ચેપ્ટરમાંથી આપણને બોર્ડની એક્ઝામમાં 10 માર્ક્સનું પૂછાય છે. આ 10 માંથી 10 માર્ક્સ કવર કરવા માટે આજના દિવસે આપણે બેટા શરૂ કરી રહ્યા છીએ તમારું ચેપ્ટર નંબર 2 જેનું મેઇન હેડિંગ છે યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. તો ચેપ્ટર નંબર 2 માં સૌથી પહેલા જે બેટા ઇમ્પોર્ટન્ટ થિયરી છે કે જે થિયરી આ ચેપ્ટરના દાખલાઓને ગણવા માટે ખૂબ જરૂરી છે, એવી થોડી ઘણી સામાન્ય થિયરીનો જો આપણે અભ્યાસ કરીએ તો સૌથી પહેલા આપણે ચેપ્ટરના હેડિંગ પર જઈએ અને ચેપ્ટરનું હેડિંગ છે યાદચ્છિક ચલ. તો સૌથી પહેલો પ્રશ્ન બેટા આપણા મનમાં એ ઉદ્ભવે કે સર યાદચ્છિક ચલ એ શું છે? યાદચ્છિક ચલ કોને કહેવાય? યાદચ્છિક ચલ વિશે તમે લોકો ઓલરેડી બેટા અગાઉના ચેપ્ટરની અંદર સંભાવનામાં ભણી ચૂક્યા છે. ખાલી રિપીટ કરીએ છીએ આપણે. સંભાવનામાં એક શબ્દ ભણેલા આપણે યાદચ્છિક પ્રયોગ. સંભાવનામાં એક બેટા શબ્દ ભણેલા આપણે યાદચ્છિક પ્રયોગ. દાખલા તરીકે આપણે બે સિક્કા ઉછાળે. કેટલા સિક્કા? બે સિક્કા જો એક સાથે ઉછાળવામાં આવે તો આ યાદચ્છિક પ્રયોગના આપણને શક્ય તમામ પરિણામો મળતા. અને આ પરિણામોને શું કરતા આપણે? તો આ પરિણામોને બેટા આપણે નિદર્શા અવકાશમાં દર્શાવતા, જેને સંકેતમાં આપણે કેપિટલ U વડે દર્શાવતા. ધારો કે આપણે બે સિક્કા ઉછાળીએ છીએ તો બે સિક્કાના પરિણામોમાં કયા કયા મળે આપણને? તો HH મળે, અથવા HT મળે, અથવા TH મળે, અથવા TT મળે. તો કેટલા બનાવ થયા? 4 બનાવ થયા. આ 4 બનાવનો જે નિદર્શા અવકાશ છે એ નિદર્શા અવકાશ આપણને યાદચ્છિક પ્રયોગ બેટા કરવાથી મળતો હતો. તો આ તો આપણે ભણી ચૂક્યા છીએ. હવે કરવાનું શું છે? આ જે યાદચ્છિક પ્રયોગના કે નિદર્શા અવકાશના જે શક્ય તમામ પરિણામો કે ઘટકો છે એ ઘટકોને હવે તમારે એને વાસ્તવિક સંખ્યા નો જે ગણ છે કે જેને સંકેતમાં આપણે દર્શાવવામાં આવે છે કેપિટલ R વડે. વાસ્તવિક સંખ્યાના ગણનો સંકેત છે એને શું કહેવાય? R કહેવાય. તો આ જે બધા પ્રયોગો છે, ઘટકો છે, એ ઘટકોને આપણે વાસ્તવિક સંખ્યાના ગણ R સાથે બેટા સાંકળવાનો છે. સાંકળતા આપણને જે ચલ મળે એ ચલને આંકડાશાસ્ત્રની પરિભાષામાં બેટા કહેવામાં આવે છે યાદચ્છિક ચલ. હવે પ્રશ્ન એ થાય કે સર યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામો જે આપણને મળે છે આલ્ફાબેટમાં, એને સર વાસ્તવિક સંખ્યાના ગણ R માં ટ્રાન્સફર કરવા કઈ રીતે? તો અહીંયા તમારે બેટા સૌથી પહેલા અલગ અલગ બે પરિણામોનો અભ્યાસ કરવો પડશે. આ બે પરિણામોમાં એક પરિણામ કે જેને કહીશું આપણે સફળતા, અને બીજું પરિણામ જેને કહીશું બેટા આપણે નિષ્ફળતા. સિક્કો ઉછાળતા આપણને બે પરિણામ મળે, છાપ અને કાટ. તો સૌથી પહેલા તમારે અહીંયા નક્કી એ કરવું પડશે કે તમારા માટે સફળતા છાપ છે કે કાટ છે, નિષ્ફળતા છાપ છે કે કાટ છે. ધારો કે આપણે છાપને સફળતા લઈએ. કોને સફળતા લઈએ? આપણે છાપને.
તો પહેલા બનાવમાં જુઓ, પહેલા બનાવમાં આપણને છાપ કેટલી વાર મળી? 2 વાર મળી. તો આપણને એક સંખ્યા ફોર એક્ઝામ્પલ બેટા 2 મળી ગઈ, એને યાદચ્છિક ચલ કહેવાય. બીજા બનાવમાં છાપ કેટલી વાર મળી? 1 વાર મળી, તો આપણને પાછી એક સંખ્યા 1 મળી ગઈ. ત્રીજા બનાવમાં આપણને કેટલી વાર મળી? 1 વાર મળી, તો ફરી પાછી અહીંયા સંખ્યા આપણને 1 મળી ગઈ. અને ચોથા ઘટકની અંદર આપણને છાપ કેટલી વાર મળી? 0 વાર મળી. તો આ પણ બેટા યાદચ્છિક ચલ છે. તો યાદચ્છિક ચલ આપણને કયા કયા મળ્યા? તો 0, 1 અને 2. આ 0, 1 અને 2 એ ત્રણે ત્રણને આપણા આંકડાશાસ્ત્રની પરિભાષામાં બેટા શું કહેવાય? યાદચ્છિક ચલ કહેવાય, કે જેને સંકેતમાં બેટા દર્શાવવામાં આવે છે x વડે. તો આ તમારો યાદચ્છિક ચલ થયો. કરવાનું બીજું કંઈ નથી. જે આપણે યાદચ્છિક પ્રયોગ કરતા હતા, જે નિદર્શા અવકાશ મેળવતા હતા, એ જ નિદર્શા અવકાશને હવે આપણે સંખ્યામાં કન્વર્ટ કરવાનો છે. સંખ્યામાં કન્વર્ટ કરતા જે ચલ મળે એ ચલને બેટા આંકડાશાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે છે યાદચ્છિક ચલ. એની વ્યાખ્યા, યાદચ્છિક ચલ કોને કહેવાય? યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામ અથવા નિદર્શા અવકાશના ઘટકોને વાસ્તવિક સંખ્યાના ગણ r સાથે સાંકળતા જે ચલ મળે એ ચલને કહેવામાં આવે છે યાદચ્છિક ચલ. આ યાદચ્છિક ચલને બેટા સંકેતમાં દર્શાવવામાં આવે છે x વડે. યાદચ્છિક ચલને જો આપણે વિધેય સ્વરૂપે દર્શાવવું હોય તો આવું લખી શકાય: x tends to is to x is to u tends to r. શબ્દો ધ્યાનથી સમજો. x ડબલ ડોટ ને is to કહેવાય. શું કહેવાય? is to. u એટલે કે નિદર્શા અવકાશ છે. આ તીર જે દેખાય ને તીર, એ તીરને કહેવામાં આવે છે tends to. આ tends to નો ગુજરાતી મતલબ થાય ને અનુલક્ષે છે. નિદર્શા અવકાશ u એ કોને અનુલક્ષે છે? r ને. અને સંકેતમાં દર્શાવાશે x is to u tends to r. આ યાદચ્છિક ચલનો બેટા વિધેય સ્વરૂપ છે એક પ્રકારનું. હવે આ જે યાદચ્છિક ચલ છે એ યાદચ્છિક ચલના જો આપણે પ્રકારોની વાત કરીએ તો યાદચ્છિક ચલના આપણી પાસે બેટા અલગ અલગ બે પ્રકારો છે. અને આ બે પ્રકારોમાં પ્રથમ નંબર પર સમાવેશ કરીશું આપણે અસતત યાદચ્છિક ચલ, અને બીજા નંબર પર સમાવેશ કરીશું આપણે સતત યાદચ્છિક ચલ. યાદચ્છિક ચલના પ્રકારો કેટલા આપણી પાસે? બે. કયા કયા? અસતત યાદચ્છિક ચલ અને સતત યાદચ્છિક ચલ. ઉદાહરણ જોઈએ બેટા, પછી એને વ્યાખ્યામાં આપણે ટ્રાન્સફર કરીશું. ઉદાહરણ તરીકે ધારો કે પહેલા હું અહીંયા લખું છું ફોર એક્ઝામ્પલ, છોડ પર ફૂલની સંખ્યા. ચલો બીજું ઉદાહરણ લખું છું આપણે કોઈ સ્થળ પર થતા અકસ્માતની સંખ્યા. અને ત્રીજું ઉદાહરણ કુટુંબમાં બાળકોની સંખ્યા. સામેની બાજુ સતત યાદચ્છિક ચલના ઉદાહરણમાં લખું છું ધારો કે બેટા હું અહીંયા ફોર એક્ઝામ્પલ વ્યક્તિની ઉંમર, વ્યક્તિનું વજન, ત્યાર પછી કોઈ પણ વિસ્તારનું તાપમાન. આ બાજુ મેં ઉદાહરણ લખ્યા છે ને બેટા, એ બધા ઉદાહરણ અસતત યાદચ્છિક ચલના છે. અને સામેની બાજુ લખેલા ઉદાહરણો એ સતત યાદચ્છિક ચલના છે. બંને ઉદાહરણો મેં ધ્યાનથી અભ્યાસ કરો. અહીંયા મેં સૌથી પહેલા છોડ પર ફૂલની સંખ્યા લખી છે, પછી અકસ્માતની સંખ્યા અને કુટુંબમાં બાળકોની સંખ્યા. અને સામે ધ્યાનથી જુઓ વ્યક્તિની ઉંમર, વ્યક્તિનું વજન ને તાપમાન. બંનેમાં શું ફરક લાગે તમને? કે સર અહીંયા વ્યક્તિ છે, અહીંયા વ્યક્તિ નથી. એવું નથી બેટા, ધ્યાનથી જુઓ. બંને ઉદાહરણનો અભ્યાસ જરા ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવશે. અહીંયા જે વસ્તુ મેં દર્શાવી છે ને એ વસ્તુ બેટા માત્ર પૂર્ણાંક સ્વરૂપે જ આવશે. ફોર એક્ઝામ્પલ છોડ પર ફૂલની સંખ્યા. કોઈ છોડ પર ફૂલની સંખ્યા ક્યારે પોઈન્ટમાં હોય? કે સર અમારા ઘરે છોડ ઉગે ને એમાં 1.5 ફૂલ આવે, 2.5 ફૂલ આવે. એ વસ્તુ ક્યારે બેટા પોસિબલ નથી. કોઈ સ્થળ પર થતા અકસ્માતની સંખ્યા ક્યારે પોઈન્ટમાં હશે? કે સર અમદાવાદની અંદર 3.5 અકસ્માત થયો. એવું પેપરની અંદર ક્યારે બેટા વાંચતા નથી કે એક હાથ કપાય તો અડધો અકસ્માત ને બે હાથ કપાય તો આખો અકસ્માત. એવો ઘરનો નિયમ બનાવવાનો નથી. કુટુંબમાં બાળકોની સંખ્યા. સર અમારા ગામમાં તો એક ભાઈને 3.5 બાળકો છે. એવું કોઈ જગ્યાએ સાંભળ્યું બેટા? ના, એ વસ્તુ કદાપી પોસિબલ નથી. એટલે અહીંયા જે ચલ છે ને એ ચલની કિંમત ઓલવેઝ શેમાં હશે? પૂર્ણાંકમાં હશે. અને સામેનો ચલ તમે ધ્યાનથી જો બેટા, તો અહીંયા જે કિંમત છે ને એ કિંમત પૂર્ણાંકમાં પણ હોઈ શકે અને અપૂર્ણાંકમાં પણ હોઈ શકે. બંને વસ્તુ પોસિબલ છે. ફોર એક્ઝામ્પલ વ્યક્તિની ઉંમર, જે દિવસે આપણી બર્થડે હોય, જન્મદિવસ,
એ દિવસે તમારી ઉંમર બેટા પૂર્ણાંકમાં હશે. એક્ઝેક્ટ 18 વર્ષ તમારા કમ્પ્લીટ થયા તો એ દિવસે તમારી ઉંમર શેમાં હોય? પૂર્ણાંકમાં હોય. પોઈન્ટ વગરની કિંમત છે ને કહેવાય. એના એક્ઝેક્ટ બીજા દિવસે ઉંમર શેમાં હોય? અપૂર્ણાંકમાં હોય. કોઈ વ્યક્તિનું વજન એક્ઝેક્ટ 100 કિલો હોય ધારો કે, તો 100 એ કઈ સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા. કોઈ વ્યક્તિનું વજન 5.5 કિલો હોય તો 5.5 કિલો એ શું કહેવાય બેટા? અપૂર્ણાંક કહેવાય. કોઈ શહેરનું તાપમાન છે પૂર્ણાંક પણ હોઈ શકે ને અપૂર્ણાંક પણ હોઈ શકે. તો આ બંને ચલ વચ્ચેનો બેટા સામાન્ય તફાવત તમારે જોવાનો છે. વ્યાખ્યા જોઈએ કે સર અસતત યાદચ્છિક ચલ અને સતત યાદચ્છિક ચલની વ્યાખ્યામાં લખવાનું શું? તો જે યાદચ્છિક ચલ બે સીમા વચ્ચેની તમામ કિંમતો જો અસતત યાદચ્છિક ચલ હોય તો તમામ કિંમત ધારણ કરી શકતો નથી, અને સતત યાદચ્છિક ચલ હોય તો તમામ કિંમતો ધારણ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ એક લિમિટ છે મારી પાસે 0 થી 10. તો જો સતત ચલ હોય અસતત ચલ તો 0 થી 10 વચ્ચે આવતી માત્ર પૂર્ણાંક સંખ્યા જ આવશે. 1 2 3 4 5 6 7 8 9. પણ 0 થી 10 જો સતત ચલ હોય તો પોઈન્ટ વાળી બધી કિંમત આવે. 0.1 0.11 0.12 તો અસંખ્ય કિંમતો થઈ જાય. તો આ બે વચ્ચેનો ડિફરન્સ બેટા ધ્યાનથી સમજો. વ્યાખ્યા કે અસતત યાદચ્છિક ચલ એટલે શું? તો જે યાદચ્છિક ચલ બે સીમા વચ્ચેની તમામ કિંમતો ધારણ કરી શકતો ન હોય પણ માત્ર પૂર્ણાંક કિંમતો ધારણ કરી શકતો હોય એવા ચલને અસતત યાદચ્છિક ચલ કહેવાય. સતત યાદચ્છિક ચલ કોને કહેવાય? તો જે યાદચ્છિક ચલ બે સીમા વચ્ચેની તમામ કિંમતો ધારણ કરી શકતો હોય, એટલે કે પૂર્ણાંક અને અપૂર્ણાંક તમામ કિંમતો ધારણ કરી શકતો હોય એવા ચલને બેટા આંકડાશાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે છે સતત યાદચ્છિક ચલ. આપણા ચેપ્ટરનું હેડિંગ જ જો બેટા અસતત છે. મતલબ અહીંયા તમારે જે આ સતત યાદચ્છિક ચલ છે ને એનો અભ્યાસ આપણા આ ચેપ્ટરની અંદર કરવાનો નથી. આપણા ચેપ્ટરની અંદર માત્ર આપણે અભ્યાસ કરીશું અસતત યાદચ્છિક ચલનો સંભાવના વિતરણનો અભ્યાસ ગુજરાત ગવર્નમેન્ટના અભ્યાસક્રમના નવા માળખા પ્રમાણે આ એક વર્ષ માટે 12 કોમર્સના સિલેબસમાંથી બેટા હટાવી લેવામાં આવ્યો છે. એ તમારા માટે બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. તો અહીંયા ખાલી યાદચ્છિક ચલનો જ અભ્યાસ કરવાનો હતો, આપણે સંભાવના વિતરણનો બેટા અભ્યાસ કરવાનો નથી. આગળના જે કંઈ પણ ટોપિકો છે બેટા આપણે પછીના વિડિયોની અંદર અભ્યાસ કરવાના છે. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય. હરિઓમ. તમારો દિવસ બેટા શુભ રહે.